ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓના મુખે આપણે સાંભળતા હોઈએ છીએ, આ સમાજે મને શું આપ્યું, મારા સમાજે મારી કોઈ કદર નથી કરી, મારા સમાજ સાથે રહેવાથી શું મતલબ. અરે દોસ્તો, સમાજ તમને શું આપી શકે? પ્રથમ તો તમારે સમાજને કંઈક આપવાની શરૂઆત કરવી પડશે. એટલે જ સમાજના કંઈક સારા કાર્ય થતા હોય તેમાં સાથ સહકાર અને સમર્થક બનો. બની શકે તો સમય આપો, બની શકે તો સહયોગ આપો, અને કંઈક એવું હોય તો કંઈક ને કંઈક આર્થિક મદદ કરો. સમાજમાં રહેલા દૂષણોને દૂર કરવાના પ્રયત્ન કરો. સમાજને એકજૂટ રાખવા માટે કંઈક ને કંઈક મહેનત કરતા રહો. આવું બધું સમાજને કંઈક તમે આપતા થશો એટલે સમાજ તમારી કદર કરશે. અને જે સમાજ જે વ્યક્તિની કદર કરે છે એ વ્યક્તિને માન સન્માન અને આદર મળે છે. અને જે વ્યક્તિને જે સમાજમાંથી પોતાને માન સન્માન અને આદર મળે છે એવા વ્યક્તિની બીજા સમાજો પણ કદર કરે છે. અને બીજા સમાજોમાં જ્યારે એ વ્યક્તિની કદર થાય છે ત્યારે જે તે સમાજનો એ વ્યક્તિ અગ્રણી બની જાય છે. અગ્રણી બનવું કંઈ સહેલું નથી. એટલે જ તેને બીજા સમાજોમાં પણ આદર ભાવથી લોકો જોતા થાય છે. એટલે આપણે પ્રથમ આપણા સમાજને કંઈક આપતા થશું ત્યારે જ અગ્રણી બની શકાય છે, ત્યારે જ આગેવાન બની શકાય છે. અને ત્યારે જ આગેવાનના થયેલા સૂચનો જે તે સમાજ અપનાવતો હોય છે. એટલે પ્રથમ આપણે કંઈક આપવાની શરૂઆત કરવી પડશે, ત્યારે આપણો સમાજ આવું બધું આપતો હોય છે. પણ સમાજના વિરોધમાં જશો, સમાજના કંઈક સારા કાર્યોમાં વિઘ્ન કરતા બની જશો તો આ એ જ સમાજ છે કે જે આપેલું માન સન્માન અને આદર છીનવી પણ લેતો હોય છે. અને ત્યારે તમારી પાસે ગમે તેટલા રૂપિયા હશે તો પણ માણસ કોડીનો બની જતો હોય છે. એટલે જ કહેવત છે કે હર વ્યક્તિ પોતાના સમાજથી ઉજળો છે. અને સમાજથી ઉજળા રહેવા માટે આપણે આપણા સમાજને કંઈક ને કંઈક આપવું પડશે. તો આપણને આપણો સમાજ માન સન્માન અને આદર આપે છે. અને આ મેળવવું કંઈ સહેલું નથી હોતું. મહેનત કરશો તો સહેલું પણ છે, પણ સમાજ સાથે સાથ સહકાર અને સમર્થનમાં રહેવું એ પણ એટલું જ જરૂરી છે. હું અલ્પેશ એન ઠાકોર, જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા.